તમારું બેંક એકાઉન્ટ ભાડે આપો અને ઘર બેઠા કમાણી કરો. આવી લાલચ આપતી ગેંગ સામે હવે મોટો ખુલાસો થયો છે. સાયબર ઠગાઈ હવે માત્ર ઓટીપી અને લિંક સુધી સીમિત રહી નથી, પરંતુ હવે સંગઠિત રીતે મ્યુલ એકાઉન્ટ મારફતે કરોડો રૂપિયાની હેરફેર થતી હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સામાન્ય લોકોને કમિશનની લાલચ આપીને તેમના બેંક ખાતાઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, અને આ જ રીતે એક વિશાળ સાયબર નેટવર્ક ભાવનગરમાંથી સામે આવ્યું છે. વિગતે વાત કરીએ આટલા મોટા સાયબર ફ્રોડ મામલે પોલીસે શું નવી વિગતો સામે લાવી છે તેના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. સાયબર ફ્રોડની વધતી ઘટનાઓ વચ્ચે ભાવનગર સાયબર ક્રાઇમ વિભાગે એક મોટા રેકેટનો ભાંડો ફોડ્યો છે. આ ગેંગ સામાન્ય લોકોને લલચાવી તેમની પાસે બેંક એકાઉન્ટ, એટીએમ કાર્ડ, ચેકબુક અને સિમ કાર્ડ મેળવી લેતી અને ત્યારબાદ આ ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર નાણાં ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો. પોલીસ તપાસ મુજબ વર્ષ 2024 જાન્યુઆરીથી 2025 ડિસેમ્બર દરમિયાન કુલ 134 મ્યુલ એકાઉન્ટ મારફતે આશરે 21 કરોડ 37 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે, જેમાંથી 8 કરોડથી વધુની રકમ અલગ અલગ સાયબર ફ્રોડ ફરિયાદો સાથે સીધી રીતે જોડાયેલી હોવાનું પણ જાણવા મળ્યું છે. પ્રારંભિક તપાસમાં સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે એકાઉન્ટ્સ માત્ર પૈસા લેવા કે મોકલવા માટે નહોતા, પરંતુ ગેરકાયદેસર કમાણીના નાણાંને અનેક ટ્રાન્ઝેક્શન દ્વારા છુપાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા. તપાસમાં નાણાંના ટ્રેલ્સ કેટલાક વિદેશી સ્થળો સાથે જોડાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. ખાસ કરીને ભાવનગરના ક્રિપ્ટોકરન્સી ટ્રેડર્સ સાથે જોડાણો સામે આવ્યા છે. અગાઉ ઈડીએ પણ આ વિસ્તાર સાથે 1100 કરોડના આંતરરાષ્ટ્રીય હવાલા સ્કેમમાં સંડોવણી શોધી કાઢી હતી, જેના કારણે આ કેસ હવે માત્ર ભારત સુધી સીમિત નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય રેકેટ અને હવાલા ઓપરેશન સાથે સંકળાયેલો બની ગયો છે. જોકે સંવેદનશીલતા ધ્યાનમાં રાખીને તે સ્થળોની વિગતો જાહેર કરવામાં આવી નથી. આ ગેંગમાં કુલ 10 સભ્યો હોવાનું સામે આવ્યું છે, જેમાંથી 6 આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે, ત્યારે 4 હજુ પણ ફરાર છે અને તેમની શોધખોળ પોલીસ કરી રહી છે. મળતી માહિતી મુજબ તેમાંથી એક આરોપી વિદેશમાં છે તેવું પણ સામે આવ્યું છે, અને પકડાયેલા આરોપીઓમાં આર્યન ઉર્ફે લખન જોશેતા, રાહુલ ગોહેલ, શાફિન કુરેશી, માહિન કુરેશી, મીર સરવૈયા અને અમન ઉફથાનીનો સમાવેશ થાય છે. જ્યારે દશરથ ધાંધલિયા, શૈલેષ ચૌધરી અને અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી તેજ કરી છે. ગઈકાલે તેમને ભાવનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, અને કોર્ટે પકડાયેલા તમામ આરોપીઓના 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉપરાંત આ તપાસમાં સામે આવ્યું છે કે આ એક ગેંગ છે જેમાં દરેક વ્યક્તિની ચોક્કસ ભૂમિકા નક્કી કરવામાં આવી હતી. કોઈ ખાતા એકત્ર કરતો, કોઈ પૈસા ટ્રાન્સફર કરતો, તો કોઈ તે રકમને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરતો, અને આ રીતે આખું નેટવર્ક સંગઠિત રીતે ચલાવવામાં આવતું હતું. આમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે કેસમાં એક એવો આરોપી સામે આવ્યો છે જેના નામે 2 અલગ અલગ ગુસ્સી ટોક કેસ નોંધાયેલા છે, જેનાથી આ સમગ્ર મામલો વધુ ગંભીર અને સંવેદનશીલ બની ગયો છે. ભાવનગર પોલીસે આ સમગ્ર ગેંગ વિરુદ્ધ બીએનએસની કલમો સાથે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે, જે દર્શાવે છે કે આ માત્ર સામાન્ય ઠગાઈ નહીં, પરંતુ સંગઠિત ગુનાખોરીનો કેસ છે. આવા કિસ્સાઓ ગુજરાતના અન્ય શહેરોમાં પણ સામે આવી રહ્યા છે. મોરબીમાં પોલીસે 250થી વધુ બેંક એકાઉન્ટની તપાસ કરી હતી, જેમાંથી 7 એકાઉન્ટમાં 45.5 લાખની શંકાસ્પદ હેરફેર જોવા મળી અને 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીધામમાં પણ 182 કરોડથી વધુની હેરફેર કરનાર 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને હવે મોટો પ્રશ્ન એ છે કે હવે મ્યુલ એકાઉન્ટ્સમાં પોતાનું ખાતું આપનાર લોકો કેટલા જવાબદાર છે? શું તેઓ માત્ર ભોગ બનેલા છે કે આ ગુનામાં સહભાગી પણ ગણાશે? નિષ્ણાંતોના મતે મ્યુલ એકાઉન્ટ ધારકોને બેફામ બેઠાડુ તરીકે નહીં, પરંતુ ગુનાની સાથી તરીકે જોડવામાં આવશે. આ કેસ એક મોટી ચેતવણી છે, અને સહેલાઈથી મળતા પૈસા એટલે કે શોર્ટકટ પાછળ ભાગતા પહેલાં વિચારવું જરૂરી છે, કારણ કે આવી લાલચ તમને સીધા ગુનાની દુનિયામાં લઈ જાય છે. આ મામલે વધુ વિગતો ભાવનગર પોલીસ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરવાની છે, અને હવે જોવાનું રહ્યું કે ફરાર આરોપીઓ ક્યારે ઝડપાય છે અને આ આંતરરાષ્ટ્રીય નેટવર્કના કેટલા મોટા ખુલાસા હજુ બાકી છે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો, અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.